કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે બીએડ સેમેસ્ટર 1 ગુજરાતી વિષયમાં પ્રકરણ નંબર 1 ગુજરાતી માતૃભાષા એક પરિચય, જેમાં મોસ્ટ એમપી 7 માર્કના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. આજનો વિડિયો લેક્ચર તમે સંપૂર્ણ જોશો તો તમને મોસ્ટ એમપી પ્રશ્નોની સમજૂતી મળશે અને કેવી રીતે સોલ્યુશન કરવું તો તેનું પણ આઈડિયા આવી જશે. માટે આજનો વિડિયો લેક્ચર પૂરો જોજો. આ પહેલા તમને જણાવી દઉં કે આપણે મોસ્ટ એમપી 2 માર્ક્સના પ્રશ્નોનું સોલ્યુશન પણ કરાવી દીધું છે. આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં તમે જશો તો તમને વિડિયો લેક્ચર્સ મળી રહેશે. આપણે 1.1, 1.2, 1.3, 1.4નો સંપૂર્ણ અભ્યાસ કરાવી દીધો છે. જો તમે વિડિયો લેક્ચર જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈ જોઈ શકો છો. પ્રકરણ નંબર 1 ગુજરાતી માતૃભાષા એક પરિચય, જ્યાં ગુજરાત યુનિવર્સિટીમાં પૂછાયેલા મોસ્ટ એમપી 7 માર્કના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. આપણે ડિસેમ્બર 2017, 2018, માર્ચ 2022, જાન્યુઆરી 2025 અને ફેબ્રુઆરી 2026ના પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. ક્વેશ્ચન સ્લાઇડ 1. ડિસેમ્બર 2017, 2018, 2022, 2025 અને 2026માં પ્રશ્ન પૂછાયો હતો. દર વર્ષે આ પ્રશ્ન રિપીટ થયો છે, એટલે આ મોસ્ટ એમપી પ્રશ્ન છે. વિવિધ વિદ્યા શાખાઓ જણાવી. વિવિધ વિદ્યા શાખાઓ એટલે કે વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન, એટલે તમારું આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ, તો તે વિશે જણાવવાનું રહેશે. તેના સાથે પ્રશ્ન છે વિનયન વિદ્યા શાખાનો પરિચય આપો, એટલે કે આ સ્ટ્રીમનો પરિચય આપો. આ ટોટલ 7 માર્કનો પ્રશ્ન છે. જે આ વિનયન વિદ્યા શાખાનો પરિચય છે તો તેની જેમ સેમ ટુ સેમ વિનયન વિદ્યા શાખાનો અર્થ સ્પષ્ટ કરો. વિનયન વિદ્યા શાખાનો અર્થ અને પરિચય તો બંનેના મુદ્દા સેમ જ રહેશે. ત્યારબાદ વિનયન વિદ્યા શાખાનું મહત્વ પૂછ્યું છે. તે 2018, 2022 અને 2026માં પૂછ્યું છે, એટલે આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને અંતે વિનયન વિદ્યા શાખા દ્વારા પ્રાપ્ત થતા કૌશલ્યો, તો તે પ્રશ્ન પણ પૂછાયો છે, એટલે આપણે તે પણ યાદ કરવાનું રહેશે. ટૂંકમાં આપણે વિનયન વિદ્યા શાખાનો પરિચય એટલે કે તેનો અર્થ પાકો કરવાનો રહેશે. બીજો મુદ્દો મહત્વ અને ત્રીજો મુદ્દો કૌશલ્યો છે. આપને પ્રશ્ન પૂછ્યો છે વિવિધ વિદ્યા શાખાઓ જણાવો, તો તેમાં આવું કોષ્ટક બનાવવાનું રહેશે, જ્યાં વિનય એટલે કે આર્ટ્સ, વાણિજ્ય એટલે કે કોમર્સ અને વિજ્ઞાન એટલે કે સાયન્સ, તો તેના સબ્જેક્ટ લખવાના રહેશે. જેમ કે ભાષા અને સાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ, વકીલાત, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, કલાઓ, સર્જનાત્મક લેખન, તર્કશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને આધ્યાત્મિક, તો આ વિનયના સબ્જેક્ટ રહેશે. જ્યારે વાણિજ્યમાં આંકડાશાસ્ત્ર, નામાના મૂળ તત્વો, એકાઉન્ટ, વ્યાપાર, અર્થશાસ્ત્ર, મેનેજમેન્ટ, માર્કેટિંગ, ફાઇનાન્સ, બેન્કિંગ, ઈ કોમર્સ અને ટેક્સેશન વિષયો રહેશે. વિજ્ઞાન વિદ્યા શાખામાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ગણિત, તેને શું કહેવાય PCMB, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથમેટિક્સ. જ્યારે ખગોળશાસ્ત્ર, મેડિકલ સાયન્સ, કમ્પ્યુટર સાયન્સ, કૃષિ વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, મરીન સાયન્સ અને ફાર્મસીનો સમાવેશ થાય છે. તો વિવિધ વિદ્યા શાખાઓ જણાવો, તો તેમાં આ પ્રશ્ન તમારે લખવાનો રહેશે. આ સિવાય આપની યુનિવર્સિટીની પરીક્ષામાં આ કોષ્ટકમાંથી એક ટૂંકો માર્કનો પ્રશ્ન પણ પૂછાયો હતો, તો તે પણ અહીંયા લખી દઉં. અભિષેકને સાહિત્યમાં રસ છે, તો તે કઈ વિદ્યા શાખા પસંદ કરશે? મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ત્યારબાદનો મુદ્દો આપણને પૂછ્યો છે વિનયન વિદ્યા શાખાનો અર્થ આપો અથવા પરિચય આપો. તો અર્થ અને પરિચય તો બંનેનો જે મિનિંગ છે એક જ રહેશે. તો પહેલા આપણે પ્રાચીન અને ઐતિહાસિક અર્થ વિશે સમજૂતી મેળવી લઈએ. પ્રાચીન અને ઐતિહાસિક અર્થ. પ્રાચીન યુગ હતું તો ગ્રીસ અને રોમન સામ્રાજ્ય હતું, તો વિનયન વિદ્યા શાખાને વ્યક્તિ હોય તો તેની સક્રિય નાગરિકતા માટે ફરજિયાત અને જરૂરી માનવામાં આવતી હતી. તે સમયે એવું માનવામાં આવતું હતું કે વિદ્યા વ્યક્તિને જાહેર ચર્ચામાં પોતાનો બચાવ કરવામાં અને કોર્ટ અને સૈન્ય સેવા આપવા માટે સક્ષમ બનાવે છે. શરૂઆતનો સમય હતો તો મુખ્યત્વે 3 વિષયો હતા, જેમાં વ્યાકરણ, ભાષણ કલા અને તર્કશાસ્ત્રનો સમાવેશ થતો હતો. આને શું કહેવાતું હતું? ટ્રિવિયમ કહેવાતું હતું. ત્યારબાદ મધ્યયુગમાં બીજા 4 વિષયોને ઉમેરવામાં આવ્યા: ગણિત, ભૂમિતિ, સંગીત અને ખગોળશાસ્ત્ર. આ 4 વિષયોનો સમૂહ છે, તો તેને આપણે ક્વાડ્રિયમ તરીકે ઓળખીએ છીએ. આ મધ્યયુગમાં વિનયન શાખામાં કુલ 7 વિષયો હતા. ટ્રિવિયમ એ ક્વાડ્રિયમના અભ્યાસ માટે પાયાના વિષયો ગણાતા હતા, જ્યારે ક્વાડ્રિયમને ધર્મશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રના પ્રારંભિક વિષયો માનવામાં આવતા હતા. ઐતિહાસિક રીતે વિનયન વિદ્યા શાખાનો મુખ્ય હેતુ વ્યક્તિને એવો ઘડવાનો હતો કે તે સદાચારી, નૈતિક, ઘણા ક્ષેત્રોનો જાણકાર અને ખૂબ જ સ્પષ્ટ હોય. આપણે પ્રાચીન અને મધ્યયુગીન અર્થ જોઈ લીધો, હવે આધુનિક અર્થ જોઈએ. આધુનિક સમયમાં વિનયન વિદ્યા શાખા એક ડિગ્રી પ્રોગ્રામ બની ગઈ છે, જેમાં નવા ક્ષેત્રમાં વિષયોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આધુનિક યુગમાં તેનો હેતુ મધ્યયુગીન જેવો જ છે, પરંતુ સાથે વ્યક્તિનો સર્વાંગીક વિકાસ એટલે કે તમારું ઓવરઓલ ડેવલપમેન્ટ તેનો મુખ્ય અર્થ બની ગયો છે. તેમાં વિવિધ વિષયોનું સામાન્ય જ્ઞાન અપાય છે અને વિવિધ કૌશલ્યોનો પણ વિકાસ કરવામાં આવે છે. વૈશ્વિક માનવ બનવાનો ઉદ્દેશ્ય તેમાં રહેલો છે. વ્યક્તિ આજીવન શીખતો રહે અને સમાજનો મૂલ્યવાન નાગરિક બને તેવી પ્રક્રિયા અર્થપૂર્ણ બનાવાય છે. આ તમારો આધુનિક અર્થ રહેશે. એકવાર આપણે રિવિઝન કરી લઈએ. પરંપરાગત એટલે કે તમારો પ્રાચીન અર્થ.
તેમાં 3 વિષયો હતા. તેને શું કહેવાતું હતું? ટ્રિવિયમ તરીકે ઓળખવામાં આવતું હતું. 3 વિષયોમાં વ્યાકરણ, ભાષાંતર અને તર્કશાસ્ત્રનો સમાવેશ થતો હતો. મધ્યકાલીન સમય હતો ત્યારે 4 વિષયો હતા. તેને ક્વાડ્રિયમ તરીકે ઓળખાતું હતું. ક્વાડ્રિયમમાં 4 વિષયો આ મુજબ હતા: ગણિત, ભૂમિતિ, સંગીતકલા અને ખગોળશાસ્ત્ર. જ્યારે આધુનિક અર્થની વાત કરીએ તો ડિગ્રી પ્રોગ્રામ બની ગઈ છે અને યુનિવર્સિટી દ્વારા ડિગ્રી અપાય છે. હવે આપણે વિનયન વિદ્યાશાખા એટલે કે જે આર્ટ્સ સ્ટ્રીમ છે તો તેનું મહત્વ, તો તેના વિશે સમજૂતી મેળવીશું. પહેલો મુદ્દો છે માનવ સંસ્કૃતિ અને દુનિયાની ઊંડાણપૂર્વક સમજણ. વિનયનનો અભ્યાસ લાભદાયી અને આનંદમય હોય છે. આપણે આર્ટ્સ સબ્જેક્ટનો અભ્યાસ કરીએ તો લાભદાયી અને આનંદમય હોય છે. તેના દ્વારા માનવ સંસ્કૃતિનો વિકાસ કેવી રીતે થયો તે જાણી શકાય છે. દુનિયા વિશેની ઊંડાણપૂર્વક સમજણ કેળવી શકાય છે. તો તમારે આ મુદ્દો યાદ રાખવાનો રહેશે. બીજો મુદ્દો છે તર્ક અને સમસ્યા ઉકેલવાનું કૌશલ્ય. આ વિદ્યાશાખા માનવીય સંસ્કૃતિ અને ઇતિહાસના વિશ્લેષણો દ્વારા આપણને તર્કપૂર્ણ દલીલો કરતા અને સમસ્યા ઉકેલતા શીખવાડે છે. જે આર્ટ્સ સ્ટ્રીમ છે તો આપણને ઇતિહાસના વિશ્લેષણો અને માનવીય સંસ્કૃતિ છે તો આ બંને દ્વારા તર્કપૂર્ણ દલીલો કરતા એટલે કે આપણે લોજિકલ આર્ગ્યુમેન્ટ કરી શકીએ તે શીખવાડે. બીજું છે સમસ્યાઓનો ઉકેલ શીખવાડતા એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ, તો આપણને આર્ટ્સ શીખવાડે છે. ત્યારબાદનો મુદ્દો છે વ્યવસાયિક અને રોજગારી માટેની તૈયારી. વિનયન વિદ્યાશાખાનો મુખ્ય હેતુ વ્યક્તિને નોકરી માટે તૈયાર કરવાનો નથી. આપણે આર્ટ્સ બને તો તેનો મુખ્ય હેતુ આપણને નોકરી માટે તૈયાર કરવાનો નથી, પરંતુ જે જરૂરી વિશ્લેષણ એટલે કે એનાલિસિસ અને અભિવ્યક્તિ એટલે કે જે પ્રેઝન્ટેશન સ્કિલ્સ છે તો તે શીખવાડવાનો છે. આ કૌશલ્યો વિવિધ વ્યવસાયોમાં ઉપયોગી થાય છે, જેથી વિદ્યાર્થી પોતાના રસના ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. ત્યારબાદનો મુદ્દો છે જીવન મૂલ્યો અને ફિલોસોફીની સમજ. આ શાખામાં અભ્યાસ કરવાથી માનવ કોણ છે તેમજ સત્યમ, શિવમ અને સુંદરમ વિશે આપણે જાણીને આનંદ લઈ શકાય છે અને તેનું જીવનમાં શું મૂલ્ય છે તો તે આંકી શકાય છે. જગત અને માનવીને પારખવા માટે કૌશલ્યો અને પદ્ધતિ આપે છે. ત્યારબાદનો મુદ્દો છે બૌદ્ધિક વિકાસ અને પડકારો ઝીલવાની ક્ષમતા. વિનયન વિદ્યાશાખા વ્યક્તિને બૌદ્ધિક પડકારો ઝીલવા માટે સક્ષમ બનાવે છે. તે ચોક્કસ વિષયો જેવા કે સંસ્કૃતિઓ, ઇતિહાસ, માનવ અસ્તિત્વ, વિશ્વના ધર્મો અને ભાષાઓ વિશે વિસ્તૃત જ્ઞાન આપે છે. તેના કારણે આપણામાં બૌદ્ધિક વિકાસ અને પડકારો ઝીલવાની ક્ષમતાનો વિકાસ થાય છે. અને અંતે છેલ્લો મુદ્દો છે વ્યક્તિગત પરિપૂર્ણતા અને સંતોષ. આ શાખામાં અભ્યાસ કરનારને શૈક્ષણિક ડિગ્રી, જે ડિગ્રી હોય તો તે મળે, તેમજ કારકિર્દીની તકો પણ આપે છે, પરંતુ સાથે સાથે વ્યક્તિગત પરિપૂર્ણતાનો પણ સંતોષ પૂરો પાડે છે. એટલે કે કોઈ વ્યક્તિ પરિપૂર્ણ છે તો તેનો ખ્યાલ પણ વિનયન વિદ્યાશાખા આપે છે. આમ વિનયન વિદ્યાશાખાનું મહત્વ, જેના આ મુદ્દાઓ આપણા પૂર્ણ થઈ ગયા: માનવ સંસ્કૃતિ અને દુનિયાની ઊંડાણપૂર્વક સમજણ, તર્ક અને સમસ્યા ઉકેલવાનું કૌશલ્ય, વ્યવસાયિક અને રોજગારી માટેની તૈયારી, જીવન મૂલ્યો અને ફિલસૂફીની સમજ, બૌદ્ધિક વિકાસ અને પડકારો ઝેલવાની ક્ષમતા અને વ્યક્તિગત પરિપૂર્ણતા અને સંતોષ. હવે આપણે વિનયન વિદ્યાશાખા દ્વારા પ્રાપ્ત થતા કૌશલ્યો વિશે ચર્ચા કરીશું. જે વિનયન વિદ્યાશાખા એટલે કે આર્ટ્સ છે તો તેના દ્વારા આપણને કઈ કઈ સ્કિલ્સ મળે છે. પહેલું છે વિશ્લેષણાત્મક અને જ્ઞાન મેળવવાના કૌશલ્ય, એનાલિસિસ સ્કિલ્સ, અને જે નોલેજ મેળવવાનું સ્કિલ છે તો તે મળે છે. મૂલ્યાંકન અને આલોચનાત્મક વિચારશીલતાનું કૌશલ્ય, આપણે મૂલ્યાંકન કરી શકીએ અને ક્રિટિકલ થિંકિંગ એટલે આલોચનાત્મક વિચારશીલતાનું કૌશલ્ય પણ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છે સર્જનાત્મક વિચારસરણી કૌશલ્ય એટલે ક્રિએટિવ થિંકિંગ. આ કૌશલ્ય પણ આપણને મળે છે. એ પછી અવલોકન, મૌલિક અને તાર્કિક પ્રત્યાયન કૌશલ્ય. અવલોકન એટલે કે ઓબ્ઝર્વેશન, જ્યાં મૌલિક અને તાર્કિક પ્રત્યાયન એટલે કે લોજિકલ કમ્યુનિકેશન. આ સ્કિલ્સ પણ આપણને મળે છે. આપણે વાતચીત કરીએ તો લોજિકલ કરીએ, જે માહિતી સંચાર થાય તો એ લોજિકલ થાય, તર્કથી થાય. એ પછી જદીદ અને પ્રતિબિંબિત વાંચન કૌશલ્ય, જે રીડિંગ સ્કિલ્સ છે તો તે પણ આપણને પ્રાપ્ત થાય છે, કારણ કે આર્ટ્સના મોટા ભાગના સબ્જેક્ટ વાંચવાના જ હોય છે. ત્યારબાદ સમસ્યા હલ કરવાના કૌશલ્ય એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ. આ સ્કિલ્સ પણ આર્ટ્સ દ્વારા આપણને મળે છે. પછી સંકલન એટલે કે કોઓર્ડિનેશન, તમે કામ કરો તો એક ઓર્ડરમાં થાય, જેને શું કહેવાય? સંકલન કહેવાય. તો આ સ્કિલ્સ પણ મળે છે. વિશ્લેષણ અને મૂલ્યાંકન પરિણામો વ્યક્ત કરવાની ક્ષમતા, આપનામાં ક્ષમતા એટલે કે કેપેસિટીનું ડેવલપમેન્ટ થાય. કઈ વસ્તુની કેપેસિટી? જે આપણે એનાલિસિસ કર્યું અને મૂલ્યાંકન કર્યું તો એના જે ફાઇનલ જે રિઝલ્ટ હોય તો તેને વ્યક્ત કરવાની કેપેસિટી. એ પછી છે સંશોધન અને અસરકારક રીતે સામગ્રી આયોજન કરવાના કૌશલ્ય. અહીંયા રિસર્ચની સ્કિલ્સ મળે અને બીજી બાજુ સામગ્રી આયોજન એટલે કે જે આપણી સામગ્રી હોય તો તેને મેનેજમેન્ટ, યોગ્ય વ્યવસ્થિત રીતે મેનેજમેન્ટ કરવાનું કૌશલ્ય પણ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ શીખવા માટેનું કૌશલ્ય,
આર્ટ્સમાં એટલા બધા સબ્જેક્ટ હોય કે તમે જેટલું શીખો એટલું ઓછું હોય છે, એટલે કે તમને લર્નિંગ સ્કિલ્સ પણ મળે છે. સ્વતંત્ર અને નૈતિક નિર્ણય લેવાના કૌશલ્ય. આપણે સ્વતંત્ર રીતે કોઈના પણ દબાવ વિના જે નૈતિક છે એથિકલી નિર્ણય એટલે કે ડિસિઝન મેકિંગની પ્રોસેસમાં જોડાઈ શકીએ, તો આ સ્કિલ્સ પણ આર્ટ્સ દ્વારા મળે છે. એ પછી છે લક્ષ્યાંકો પહોંચી વળવા સમય આયોજન એટલે કે તમારું ટાઈમ મેનેજમેન્ટ. જે તમારા ગોલ નક્કી કર્યા હોય, જે તમારા ટાર્ગેટ નક્કી કર્યા હોય, તો તેના માટે ટાઈમ મેનેજમેન્ટ અને સંચાલન પૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે કૌશલ્ય એટલે કે તમને મેનેજમેન્ટની સ્કિલ્સ પણ શીખવા મળે છે. આત્મવિશ્વાસ અને સ્વમાન, સેલ્ફ કોન્ફિડન્સ અને સેલ્ફ ડિગ્નિટી, તો આ સ્કિલ્સ પણ તમને શીખવા મળે છે. તમારો આત્મવિશ્વાસ વધે છે અને આત્મસન્માન પણ વધે છે. અન્ય વ્યક્તિ કે જૂથ સાથે સહકાર અને કામ કરવાના કૌશલ્ય, આ પણ તમને મળે છે. તમારી કમ્યુનિકેશનની સ્કિલ્સ સારી થાય તેથી તમે અન્ય વ્યક્તિ કે જૂથ સાથે સાહિત્ય કામ કરી શકો અને એ સ્કિલ્સ પણ તમને મળે છે. વ્યક્તિત્વ અને સાંસ્કૃતિક તકરારી માટે સહનશીલતા અને સંવેદનશીલતાનું કૌશલ્ય. અહીં તમે સહનશીલતા અને સંવેદનશીલતા એટલે કે ઇમોશનલ જે સ્કિલ્સ હોય તો તે શીખો છો. આમ મિત્રો આપણે ક્વેશ્ચન સ્લાઇડ નંબર 1 પૂર્ણ થઈ, જે આપણે વિવિધ વિદ્યાશાખાઓ વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ વિનયન વિદ્યાશાખા છે તો તેનો પરિચય મેળવ્યો એટલે કે વિનયન વિદ્યાશાખાનો અર્થ મેળવ્યો. ત્યારબાદ વિનયન વિદ્યાશાખાનું મહત્વ અને તેના દ્વારા પ્રાપ્ત થતા કૌશલ્યો વિશે સમજૂતી મેળવી. તો તમારે આ મુદ્દા તૈયાર કરવાના રહેશે. હવે આપણે ક્વેશ્ચન સ્લાઇડ નંબર 2 નો અભ્યાસ કરીશું. હવે આપણે ક્વેશ્ચન સ્લાઇડ નંબર 2 નો અભ્યાસ કરીશું, જ્યાં ગુજરાત યુનિવર્સિટી 2025માં પ્રશ્ન પૂછાયો હતો. ભાષાની 2 વ્યાખ્યા આપો અને ભાષાની લાક્ષણિકતા જણાવો. અહીં આપણે ભાષાની વ્યાખ્યા આપવાની અને ભાષાના લક્ષણો જણાવવાના રહેશે. ગુજરાત યુનિવર્સિટી ડિસેમ્બર 2018માં પ્રશ્ન પૂછાયો હતો. ભાષાના વિવિધ ઘટકો વિશે વિગતવાર સમજાવો. તો ચાલો આપણે આ 2 પ્રશ્નોનું સોલ્યુશન જોઈ લઈએ. પહેલો મુદ્દો છે ભાષાની પરિભાષા એટલે કે ભાષાની વ્યાખ્યા. તો ભાષાની મુખ્યત્વે 2 વ્યાખ્યા આપણે આ મુજબ આપી શકીએ. પહેલી વ્યાખ્યા સ્વીટે આપી છે. સ્વીટના મુજબ ભાષા એટલે ધ્વનિ સંકેતો દ્વારા વિચારની અભિવ્યક્તિ. આનો અર્થ શું થાય કે જે ધ્વનિ સંકેતો છે તેના દ્વારા આપણે વિચારની આપ-લે કરીએ છીએ, તો તેને શું કહેવાય? ભાષા કહેવાય. બીજી વ્યાખ્યા લુઈસ ગ્રેએ આપી છે. તો લુઈસ ગ્રેના મુજબ ભાષા યાદચ્છિક વાચિક સંકેતોની વ્યવસ્થા છે. ભાષા છે તો એ સંકેતોની વ્યવસ્થા છે, પરંતુ એ સંકેતો આપણે વાંચી શકીએ, જેના વડે કોઈ પણ એક સામાજિક જૂથ હોય તો અન્ય બીજા સામાજિક જૂથ સાથે સહકાર બાંધે છે. એટલે કે કોઈ એક સામાજિક જૂથ અન્ય સામાજિક જૂથ સાથે સહકાર બાંધે છે અને એકબીજા સાથે સંપર્કમાં આવે છે. તો આ વ્યાખ્યા લુઈસ ગ્રે દ્વારા આપવામાં આવી હતી. તો તમારે આ મુજબ 2 વ્યાખ્યા લખવાની રહેશે. બીજો મુદ્દો છે ભાષાની લાક્ષણિકતા સમજાવો. શ્રી હરિવલ્લભ ભાયાની છે તો તેમને માનવ ભાષા અને પ્રાણીઓની બોલીમાં શું ફરક હોય છે તો તેઓને સમજાવ્યું છે અને તેના ઉપરથી તેમને માનવ ભાષાની મુખ્ય લાક્ષણિકતાઓ વિશે સમજૂતી આપી છે, જેના મુદ્દા નીચે મુજબ રહેશે. પહેલો મુદ્દો છે દ્વિવિધ સ્વરૂપ. માનવ ભાષા મર્યાદિત ધ્વનિઓમાંથી બનેલી હોય છે. જે માનવ ભાષા આપણે બોલીએ છીએ તો એની ધ્વનિઓ મર્યાદિત હોય છે, પણ એ ધ્વનિઓથી જુદી જુદી રીતે ગોઠવણી કરી અસંખ્ય શબ્દો બનાવી શકાય છે. પ્રાણીઓમાં આવી શક્તિ હોતી નથી. ધારો કે જે ધ્વનિઓ આપણી પાસે મર્યાદિત છે, જેમ કે આ ઈ ઉ તેમજ ક ખ ગ, આ બધી ધ્વનિઓ આપણી પાસે મર્યાદિત છે. આપણે તેનાથી અસંખ્ય શબ્દો બનાવી શકાય, પરંતુ પ્રાણીઓમાં આવી શક્તિ હોતી નથી. બીજો મુદ્દો છે નવનિર્માણની શક્તિ. માણસને જરૂર પડે ત્યારે નવા નવા વાક્યો અને શબ્દો બનાવી શકે છે. પ્રાણીઓમાં અવાજ નિયત અને નક્કી હોય છે. પ્રાણીઓના અંદર અવાજ નક્કી જ હોય છે કે એ આ જ અવાજ કાઢશે. મુદ્દો નંબર 3 છે યદચ્છ સંબંધ. યદચ્છ સંબંધ એટલે શું? ભાષામાં ધ્વનિ અને અર્થ વચ્ચે કોઈ કુદરતી સંબંધ હોતો નથી. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ઝાડ શબ્દ. તો ઝાડ શબ્દ હું બોલું છું તો એક વસ્તુ માટે છે કે આને હું ઝાડ કહીશ, પરંતુ જે ઝાડ શબ્દ બોલું છું એ ઝાડ અને જે ઝાડ હું બોલું છું એ ધ્વનિ, એ બંને વચ્ચે કોઈ કુદરતી સંબંધ નથી. આ સંબંધ આપણે રૂઢિઓથી બનાવ્યો છે. ધારો કે આ વસ્તુ છે તો હું એને ઝાડ જ કહીશ. ધારો કે આ વસ્તુ છે જેને હું પીઝા કહીશ. ધારો કે આ વસ્તુ છે હું એને વિમાન જ કહીશ. તો આ જે અલગ અલગ વસ્તુઓ છે એને અલગ અલગ નામ આપ્યા છે તો એ આપણી રૂઢિઓથી બનાવ્યા છે. એમાં કોઈ કુદરતી સંબંધ હોતો નથી. પણ પ્રાણીઓના અવાજમાં અર્થ નિસર્ગ હોય છે. એટલે જે પ્રાણીઓ અવાજ કાઢે છે તો તેમના અમુક અર્થ નક્કી હોય છે. ધારો કે કૂતરું છે કે કોઈ પણ પ્રાણી હોય, જ્યારે તેમને બહુ ભૂખ લાગે તો તે રડવા લાગે છે અને તેમની રડવાની અવાજથી આપણને ખબર પડી જાય કે તે ભૂખા છે. એટલે તેમના જે અમુક અવાજ હોય તો એનો અર્થ નક્કી હોય છે. ત્યારબાદનો મુદ્દો છે વક્તા અને શ્રોતા બંને વાપરી શકે. માણસ બોલી પણ શકે અને સાંભળી પણ શકે. પ્રાણીઓમાં ઘણીવાર નર કે માદા પૂરતો અવાજ મર્યાદિત હોય છે. ધારો કે અહીંયા સિંહની વાત કરવામાં આવી છે. સિંહ છે તો એ ગર્જના કરી શકે.
સિંહણ ક્યારેય ગર્જના કરી શકે નહીં. આમ માનવ ભાષા છે તો વક્તા અને શ્રોતા એટલે કે જે લિસનર અને સ્પીકર છે બંને સાંભળી અને વાપરી શકે. મુદ્દો 5 છે પરોક્ષતા. માનવ ભાષાથી આપણને હાજર ન હોય એવી વસ્તુ, ભૂતકાળની કે ભવિષ્યની વાત પણ કરી શકીએ. હું માનવ છું તો હું મારી ભાષા દ્વારા ભૂતકાળ અને ભવિષ્ય તો બંનેની વાત કરી શકું છું. પ્રાણીઓમાં અવાજો તાત્કાલિક પરિસ્થિતિ સાથે સંકળાયેલો છે. જે પ્રાણીઓ અવાજ કાઢે છે તો એમની તાત્કાલિક પરિસ્થિતિ સાથે સંકળાયેલી હોય છે. પ્રાણીઓ હોય તો ભૂતકાળ અને ભવિષ્ય વિશે સમજૂતી મેળવી શકતા નથી. એ પછીનો મુદ્દો છે સ્થળ અને કાળથી મુક્ત. માનવ ભાષા સ્થળ અને સમયથી મુક્ત હોય છે. હું દિલ્હીની વાત અમદાવાદમાં બેસીને પણ કરી શકું છું. હું અહીંયા અમદાવાદમાં બેસીને વિડીયો લેક્ચર બનાવું છું તો સંભવિત છે કે એ વિડીયો લેક્ચર કોઈ બીજા જિલ્લામાં પણ જાય. એટલે કે જે માનવ ભાષા છે એ સ્થળ અને સમયથી મુક્ત હોય છે. ત્યારબાદનો મુદ્દો છે શીખી અને શીખવાડી શકાય. માનવ ભાષા સંસ્કૃતિ દ્વારા એક પેઢીથી બીજી પેઢીમાં શીખવાડાય છે. માનવ છે તો પોતાની સંસ્કૃતિ મુજબ જે એની ભાષા વારસાગત મળેલી હોય તો તે તેની આવનાર પેઢીને શીખવાડે છે. પ્રાણીઓમાં શીખવું એ સહજ આવેગથી થાય છે. એટલે કે પ્રાણીઓ પોતાની પરિસ્થિતિ મુજબ શીખે છે. તેમનામાં સાંસ્કૃતિક સંક્રમણ હોતું નથી. આ બધી લાક્ષણિકતાઓ બતાવે છે કે વાણીની સાચી શક્તિ ફક્ત માણસ પાસે જ છે. ભાષા એ માણસની આગવી વિશેષતા છે અને ભાષાની ઉત્પત્તિ માણસની ઉત્પત્તિ સાથે જોડાયેલી છે. આમ આપણી ભાષાની લાક્ષણિકતાનો મુદ્દો પણ પૂર્ણ થયો. હવે આપણે ભાષાના ઘટકો વિશે સમજૂતી મેળવીશું. કોઈ પણ ભાષા આપણે સમજીએ, કોઈ પણ ભાષાનો આપણે અભ્યાસ કરીએ તો તે ભાષામાં મૂળભૂત ઘટકો હોય છે. આ ઘટકો વિના ભાષાનું બંધારણ બની ન શકે. તેથી તેનો અભ્યાસ કરવો જરૂરી છે. પહેલું છે વર્ણ કે અક્ષર. આ મૂળભૂત રીતે અવાજો કે ધ્વનિઓ છે. જે વર્ણ હોય તો તે મૂળભૂત રીતે શું હોય? અવાજ હોય કાં તો ધ્વનિઓ હોય. માણસ દ્વારા ઉચ્ચારવામાં આવતા એવા ધ્વનિઓ કે જેના સંયોજનથી અર્થ ધરાવતા એકમો બનાવી શકાય. અહીંયા ઉદાહરણ આપ્યું છે અ, મ, તો એ બંનેનું આપણે સંયોજન કહી લઈશું અને એ બનશે. તો આ જે ધ્વનિઓ છે અલગ અલગ, તો આપણે એનું સંયોજન કહીને એક અલગ જ જોડણી બનાવી તો તેને શું કહેવાય? વર્ણ કહેવાય કે વર્ણ ધ્વનિ કહેવાય. ત્યારબાદનો મુદ્દો છે રૂપકીય શબ્દ. હવે આ જે ધ્વનિઓ છે અ, મ અને તે બન્યો એ, તો આને શું કહેવાય? રૂપ કહેવાય. પરંતુ રૂપમાં કેવું હોય? તે ચોક્કસ અર્થ ધરાવતો હોવો જોઈએ. તો રૂપની વ્યાખ્યા મુજબ રહેશે: અર્થવાળો વર્ણ કે અક્ષરનો સમૂહ એટલે કે રૂપ. જેમ કે જા, ગા, તો એ એકાક્ષરી શબ્દ છે છતાં તેનો કોઈ ચોક્કસ અર્થ નીકળે છે તો તે રૂપ કહેવાય. પરંતુ તેનો કોઈ અર્થ નીકળતો નથી તો તે રૂપ નથી. આપણે કોઈને કહીએ કે જા એટલે તું અહીંથી જતો રહે, ગા એટલે કે તું સિંગિંગ કર, તો આનો કોઈ ચોક્કસ અર્થ નીકળે. પરંતુ તી શબ્દ છે તો તેનો કોઈ અર્થ નીકળતો નથી. જે વર્ણ કે અક્ષરના અંદર કોઈ પણ અર્થ મળતો હોય તો તેને શું કહેવાય? રૂપ કહેવાય. ત્યારબાદનું ઘટક છે અંગ. શબ્દકોશ અર્થ ધરાવનાર રૂપને અંગ કહેવામાં આવે છે. આનો અર્થ શું થાય કે કોઈ પણ શબ્દ હોય એ ચોક્કસ અર્થ ધરાવતો હોય. કેવી રીતે? શબ્દકોશથી. તો તેને શું કહેવાય? અંગ કહેવાય. અને આ અંગને પ્રત્યય પણ લગાડી શકાય છે. અહીંયા ઉદાહરણ આપ્યું કે જે વનાટ શબ્દ છે તો વનાટ શબ્દનો એક ચોક્કસ અર્થ છે. જેમાં વન શબ્દ છે એ ચોક્કસ શબ્દકોશનો અર્થ ધરાવે છે. વન એટલે કે બનવું, અને જે વનવું શબ્દ છે તો તેને અંગ કહેવાય. અને આ જ ઉદાહરણમાં જે તેનાથી છૂટો શબ્દ છે જેને આપણે આર્ટ કહીએ છીએ તો તે પ્રત્યય છે. તેઓને પોતાનો કોઈ કોષગત કે ડિક્શનરી મુજબ અર્થ હોતો નથી. જ્યાં વન શબ્દ છે તો તેનો કોઈ ચોક્કસ અર્થ નીકળે છે કે વનવું, તો તેને અંગ કહેવાય. પરંતુ જે આર્ટ શબ્દ છે એનો કોઈ પણ ચોક્કસ અર્થ નીકળતો નથી તો તેને શું કહેવાય? પ્રત્યય કહેવાય. હવે પ્રત્યયના પણ બે પ્રકાર છે તો તેના વિશે સમજૂતી મેળવી લઈએ. પહેલું છે અંગ સાધક પ્રત્યય, બીજું છે પદ સાધક પ્રત્યય. જે પ્રત્યય લગાડવાથી મૂળ અંગની વ્યાકરણગત કામગીરી બદલાય અને નવું અંગ રચાય તો તેને શું કહેવાય? અંગ સાધક પ્રત્યય કહે છે. ધારો કે અહીંયા ઉદાહરણ આપ્યું છે જ્યાં મધુતા શબ્દ છે તો મધુતા શબ્દમાં મધુર છે તો તેને શું કહેવાય? અંગ સાધક પ્રત્યય કહેવાય. અને આ શબ્દમાં જેમ કે આ મધુ શબ્દ છે તો મધુ શબ્દમાં આપણે તા શબ્દ ઉમેર્યો જેનાથી નવો શબ્દ બન્યો અને પાછળની બાજુ ઉમેર્યો તો તેને શું કહેવાય? પદ સાધક પ્રત્યય કહેવાય. જેના અંદર થી, માં, કે, ને આવા શબ્દો પણ વપરાય છે. અહીંયા એક બીજું ઉદાહરણ આપ્યું. આપણે શબ્દ ઉમેરીએ મારી એ, તો જેમાં મારી છે તો એ અંગ સાધક પ્રત્યય છે. જ્યારે અહીંયા એ આપેલું છે તો એ પદ સાધક પ્રત્યય છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાયો હતો કે પ્રત્યયના પ્રકાર જણાવો. આ પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ત્યારબાદનો મુદ્દો છે વાક્ય.
વાક્યના મુખ્યત્વે 4 તત્વો છે. પહેલો છે પદક્રમ. કોઈ પણ પદ હોય તો તેને નિશ્ચિત ક્રમ આપવામાં આવે છે, તેને શું કહેવાય? પદક્રમ કહેવાય. આપણે કોઈ પણ વાક્ય હોય તો તેને આડેધડ ગોઠવી દઈએ તો તેનો કોઈ ચોક્કસ અર્થ ન સરે. અહીંયા ઉદાહરણ આપ્યું છે, ખાડાને આ લોકો અખાડો કહેતા હશે. આ વાક્ય છે તો આ વાક્ય સાચું છે, પરંતુ તેના નીચે એક બીજું વાક્ય આપ્યું, કો ખાડાને અખાડો આ કહેતા હશે. તો આ વાક્ય આપણને ખોટું લાગે. અહીંયા તમને એક વાક્ય દ્વારા સમજાવું. અહીંયા વાક્ય લખ્યું, મારું નામ નિલેશ છે. તો આ વાક્ય સાચું છે પદક્રમની દ્રષ્ટિએ. અને તેની નીચે બીજું વાક્ય જુઓ તમે, નામ મારું નિલેશ છે. તો આ વાક્ય પદક્રમ, જે પદોને ક્રમ આપ્યો તો તેના મુજબ આ વાક્ય ખોટું છે. આમ વાક્યનું પહેલું તત્વ છે પદક્રમ, એટલે કે પદોને ચોક્કસ ક્રમ આપવું જોઈએ. બીજું છે પદ સંવાદ. જે પદ છે તો એકબીજા સાથે કેવી વાતો કરે, કેવો સંવાદ કરે, તો તેને શું કહેવાય? પદ સંવાદ કહેવાય. વાક્યમાં પદો એકબીજા સાથે મેળમાં હોય છે. અહીંયા ઉદાહરણ આપેલું છે, કહેતા હશે એ સાચું છે, કહેતું હશે સાચું નથી. આનો અર્થ શું થાય? આપણે બોલીએ કે તેઓ તો કહેતા હતા, તેઓ તો કહેતા હતા, તો આ વાક્ય સાચું લાગે. પરંતુ આપણે એમ બોલીએ તેઓ તો કહેતું હતું, તો આ વાક્ય ખોટું છે. એવી રીતે બીજું વાક્ય છે આવેલા છે. તો આવેલા છે એ સાચું વાક્ય છે. ધારો કે મારા કાકા આવેલા છે, હું આ કહું તો આ સાચું વાક્ય બને. પરંતુ એમ કહું આવેલું છે, મારા કાકા આવેલું છે, તો આ વાક્ય ખોટું બને. તો આમ પદ સંવાદ પણ જરૂરી છે. પહેલો મુદ્દો પદક્રમ, પદોને ચોક્કસ ક્રમ આપવાનો. બીજો મુદ્દો છે પદ સંવાદ, એટલે કે જે પદો છે કેવી રીતે એકબીજા સાથે વાત કરે, તો તે મુદ્દાનો અહીંયા સમાવેશ થાય છે. ત્યારબાદનો મુદ્દો છે આરોહ અને અવરોહ. બોલતી વખતે વાક્યનો સૂર નીચેથી ઊંચો જાય છે. પ્રશ્ન, આશ્ચર્ય, ઉદ્ગાર, એ તો સૂર બદલાય છે અને આથી વાક્યનો ભાવ પણ સમજાય છે. ધારો કે હું બોલું, અરે શું થયું? આમાં હું જે અરે બોલ્યો તો તેમાં મારો અવાજ નીચે જતો રહ્યો, અને મારો અવાજ નીચે જતો રહ્યો તો મને આશ્ચર્ય જેવું લાગ્યું. અને પછી તાત્કાલિક મેં કીધું શું થયું? તો જે શું થયું બોલ્યો તો એના અંદર અચાનક મારો અવાજ ઉપર આવી ગયો. તેનાથી પ્રશ્નાર્થ વાક્ય લાગે, જાણે કે હું પ્રશ્ન કરતો હોઉં. ત્યારબાદનો મુદ્દો છે જંક્ચર. શબ્દો વચ્ચે ક્યાં અટકવું એ ખૂબ જ અગત્યનું છે. ખોટી જગ્યાએ અટકવાથી અર્થ બદલાઈ શકે છે. ધારો કે અખાડો એટલે એવો ખાડો નહીં, પણ જો આપણે અખાડો બોલીએ તો કુસ્તીનું મેદાન થઈ જાય. આમ વાક્યના મુખ્યત્વે 4 તત્વો રહેશે: પદક્રમ, પદ સંવાદ, આરોહ અવરોહ અને જંક્ચર. હવે આપણે એક વખત ક્વિક રિવિઝન કરી લઈએ. ભાષાના ઘટકો કેવી રીતે બને. પહેલા હોય છે ધ્વનિ, જે અ, આ, ઈ, ઉ, ક, ખ, ગ, તો આવા ધ્વનિઓ હોય છે. આ ધ્વનિઓનો સમૂહ હોય છે તો અક્ષર બને છે. ધારો કે જ અને આ, તો તેનો મતલબ શું થયો? જા. તો આ જા અક્ષર બની ગયો, અને તે કોઈ ચોક્કસ અર્થ ધરાવે તો તેને રૂપ કહેવાય. ધારો કે આ જા શબ્દ છે તો એ ચોક્કસ અર્થ ધરાવે. તું અહીંયાથી જતો રહે એટલે કે જા, તો તેને શું કહેવાય? રૂપ કહેવાય. રૂપના અંદર અંગ સાધક પ્રત્યય લગાડે તો પ્રાથમિક રચના બને. અહીંયા શબ્દ હતો મધુરતા, તો મધુર એ અંગ સાધક પ્રત્યય છે. ત્યારબાદ છે દ્વિતીય રચના. આમાં શું થાય? પ્રાથમિક રચના અને પદ સંવાદ થાય. આ મુજબ જે મધુરતા શબ્દ હતો તો મધુરતા શબ્દમાં પાછળનો તા આવતો હતો તો એ પદ સાધક પ્રત્યય બને છે. ત્યારબાદનો મુદ્દો છે બૃહદ રચના. બૃહદ રચના એટલે કે વાક્ય બને છે જેમાં પદક્રમ હોય, પદ સંવાદ હોય, આરોહ અવરોહ હોય અને જંક્ચર હોય, અને આ વાક્યો ભેગા થઈને ભાષા બને છે. તેથી વાક્યનો સમૂહ એ ભાષા કહેવાય છે. આમ આપનો આ પ્રશ્ન પણ પૂરો થઈ ગયો. ક્વેશ્ચન સ્લાઇડ નંબર 3, જે આ ડિસેમ્બર 2017માં પ્રશ્ન પૂછાયો હતો. માતૃભાષા અન્ય વિષયો સાથે કેવી રીતે સંકળાયેલો છે તે સમજાવો. અને ફેબ્રુઆરી 2026માં પ્રશ્ન પૂછાયો હતો. માતૃભાષા એ કેવળ વિષય નથી, પણ એ દરેક વિષયના શિક્ષણનો પાયો છે. પ્રસ્તુત વિધાનના સંદર્ભમાં માતૃભાષા શિક્ષણનું મહત્વ સ્પષ્ટ કરો. આપના અભ્યાસમાં 1.3 આપેલો છે માતૃભાષા શિક્ષણનું મહત્વ, તો તેમાં એક મુદ્દો રહેલો છે માતૃભાષા અન્ય વિષયનો પાયો. આપણને તે મુદ્દાનો નિબંધ લખવાનો રહેશે. તો ચાલો શરૂઆત કરીએ. માતૃભાષા અન્ય વિષયનો પાયો. ભાષા અધ્યયન સ્વયં શિક્ષણના ઊંચા મૂલ્યનું ઉત્પાદન છે. આનો અર્થ શું થાય કે આપણે જેટલી પણ સેલ્ફ સ્ટડી કરીએ તો તેનાથી આપણા ભાષાનું અધ્યયન થાય છે. હું જેટલી પણ સેલ્ફ સ્ટડી કરીશ, જેટલું પણ જાતે શીખીશ તો મારી ભાષા સુધરશે. અને ઊંચા મૂલ્યનું ઉત્પાદક છે. એનો અર્થ શું થાય કે જેટલી ભાષા મારી સુધરશે એટલું મારી પ્રોડક્ટિવિટી વધશે. માતૃભાષા એ કેવળ વિષય નથી, પરંતુ દરેક વિષયનો શિક્ષણનો પાયો છે. આપણે ગુજરાતી ભાષાને એક સબ્જેક્ટ તરીકે જોઈએ છીએ, પરંતુ એ સબ્જેક્ટ નથી, પરંતુ દરેક વિષયનો પાયો છે. કારણ કે આપણે ગમે તે વિષય બનીએ, જો આપણે ગુજરાતી માધ્યમમાં હોઈએ તો તે બધું ગુજરાતીમાં જ ભણવાનું થશે.
એટલે જ માતૃભાષાનું શિક્ષણ અતિ મહત્વપૂર્ણ બનાવવું જરૂરી છે. માતૃભાષામાં જેનો પાયો નબળો તેને અન્ય વિષયોના અર્થગ્રહણ એટલે કે અન્ય વિષયોને સમજવામાં, તેના પાઠ્યપુસ્તકો અને સંદર્ભ સાહિત્યનો ગુરુત્તમ અને ફળદાયી ઉપયોગ કરવામાં મુશ્કેલી પડવાની જ છે. જુદા જુદા વિષયોમાં કેટલાક પાયાના ખ્યાલો અને સંકલ્પનાઓના આધારે ભાષાના સ્તરની વિદ્યાર્થીઓને ન સમજાય તો તે આવડતી નથી. અહીંયા આપણે ઉદાહરણ લઈએ તો જે અર્થશાસ્ત્ર વિષય છે તેમજ મેનેજમેન્ટ વિષય છે, જો તમારી ગુજરાતી ભાષાની પકડ મજબૂત ના હોય તો તમે તે વિષયને સમજી ના શકો. આમ બધા વિષયોનું જ્ઞાન ભાષા દ્વારા મેળવવાનું હોવાથી માતૃભાષાનું શિક્ષણ આપવું એ આવશ્યક એટલે કે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ અનિવાર્ય એટલે કે કમ્પલસરી છે. આપણે કમ્પલસરી માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ. અને રિચર્ડ તે મુજબ કહે છે, રિચાર્ડે શું કીધું, મનુષ્ય દ્વારા થતા અધ્યયનમાં ભાષાની અનન્ય ભૂમિકા છે. એટલે કે આપણે અધ્યયન એટલે કે લર્નિંગ કરીએ તો તેમાં ભાષા એનો રોલ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને વિવિધ વિષયો માટે કરવી પડતી ઉચ્ચ સ્તરની વિચારણામાં ભાષા અનિવાર્યપણે અને જરૂરી છે. જે વિવિધ વિષયો હોય જેમ કે તમારું અર્થશાસ્ત્ર છે, મેનેજમેન્ટ છે, તો તે વિષયને સમજવા માટે તેના ઉચ્ચ સ્તરના જે પાયાના સિદ્ધાંતો અને ખ્યાલો છે તો તેને સમજવા માટે ભાષા અનિવાર્યપણે છે. ભાષા એ કૌશલ્યોનો વિષય છે. ભાષામાં શું હોય? સ્કિલ્સ હોય. કથન, શ્રવણ, વાંચન અને લેખન. એટલે શું થાય? LSRW, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ. આ મુખ્ય કૌશલ્યો છે. આ ચારેય કૌશલ્યો હોવાથી વિદ્યાર્થી હસ્તગત કરે તો તેના શિક્ષણ માટે મહત્વની ભૂમિકા સર્જાય છે. જે વિદ્યાર્થી સારું કથન કરી શકે તે પ્રશ્નોના ઉત્તર મૌલિકતાથી આપી શકશે. જે વિદ્યાર્થી સારું કથન કરી શકે તે પ્રશ્નોના ઉત્તર મૌલિકતાથી અને સારી રીતે આપી શકે. એનો અર્થ શું થાય? જે વિદ્યાર્થી વધુ સારું બોલી શકે, વધારે સારી સ્પીકિંગ સ્કિલ્સ હોય તો વધારે સારી રીતે તે પ્રશ્નોના ઉત્તર આપી શકે. જે વિદ્યાર્થીનું શ્રવણ કૌશલ્ય સારું બનશે તે શિક્ષકના વક્તવ્ય, વાર્તાલાપ, સ્પષ્ટીકરણનું અર્થઘન સારી રીતે કરી શકશે. એટલે કે જે સ્ટુડન્ટ છે એની લિસનિંગ સ્કિલ સારી છે તો જે શિક્ષક એને વક્તવ્ય આપે, વાર્તાલાપ એટલે કે વાતચીત કરે અને જેટલા મુદ્દાઓ સમજાવે એનું સ્પષ્ટીકરણ કરે તો વધારે સારી રીતે સમજી શકશે. વાંચન કૌશલ્ય પર એકાધારિકતા એટલે કે જે વિદ્યાર્થી છે એનું વાંચન કૌશલ્ય વધુ સારું હશે, પ્રભુત્વ હશે, તો તે વિદ્યાર્થીને વાંચન કરી અને તે પુસ્તકનું અર્થઘન કરી શકશે, વધારે સારું તે ઇન્ટરપ્રિટેશન કરી શકશે. અને જે વિદ્યાર્થીનું લેખન કૌશલ્ય એટલે કે રાઇટિંગ સ્કિલ સારી હોય તો પરીક્ષામાં સારો દેખાવ કરી શકશે, વધારે સારી રીતે જવાબ લખી શકશે. આમ ચારેય કૌશલ્યો છે તો શિક્ષણ માટે અતિ મહત્વના છે. શિક્ષણની સફળતા માટે ચારેય કૌશલ્યમાં પ્રાવીણતા જરૂરી છે. અહીં પ્રાવીણતા એટલે શું? તમારી માસ્ટરી. આ ચારેય સ્કિલ્સમાં તમારી માસ્ટરી હશે તો તેટલું વધારે સફળ તમારું શિક્ષણ બનશે. વ્યક્તિને શિક્ષણ આપવું એટલે શું? તો અહીંયા શિક્ષણની વ્યાખ્યા આપવામાં આવી છે. વ્યક્તિને શિક્ષણ આપવું એટલે માનવીય વ્યક્તિત્વની સંકુલ આંતરિક શક્તિઓનો વિકાસ કરવો. જે માનવ છે તો તેના અંદર જેટલી છુપાયેલી શક્તિઓ છે તો તેનો વિકાસ કરવો, તેને શું કહેવાય? શિક્ષણ કહેવાય. આંતરિક શક્તિઓમાં શું હોય? એક તો ચોકસાઈ હોય એટલે એક્યુરેસી હોય, બીજું રચનાત્મકતા એટલે કે ક્રિએટિવિટી હોય, અને મુક્ત વિચારવાની શક્તિ હોય, એ ખાસ મહત્વની છે. ભાષા સાથે વિચારવાની શક્તિ સંકળાયેલી છે. તમારા ભાષા પર જેટલું સારું પ્રભુત્વ હશે, જેટલી સારી પકડ ભાષા પર હશે તેટલી વિચારવાની શક્તિ પણ તેજ હશે. લાભદાયી શિક્ષણના નિમિત્તમાં ભાષા અર્થપૂર્ણ અને મહત્વની ભૂમિકા ભજવે છે. બીજા શબ્દોમાં કહીએ તો શિક્ષણની સફળતા. જે વ્યક્તિ શિક્ષણમાં વધુ સફળ છે તો તેનું કારણ શું છે? તેની પર્સનાલિટી એટલે વ્યક્તિત્વ, અને બીજું છે ભાષા કૌશલ્ય. આ માતૃભાષા વિના શિક્ષણ સંભવી શકે નહીં. માતૃભાષા એ શિક્ષણનો પાયો છે અને સર્વ વિષયોનો શિક્ષણનો પાયો છે. માતૃભાષા એ શિક્ષણનો પાયો છે અને બધા વિષય માટેનો પાયો છે. આમ આપનો મુદ્દો પૂર્ણ થયો. હવે આપણે ક્વેશ્ચન સ્લાઇડ નંબર 4 નો અભ્યાસ કરીશું. ક્વેશ્ચન સ્લાઇડ નંબર 4 નો પ્રશ્ન છે તો ડિસેમ્બર 2017, ડિસેમ્બર 2018, માર્ચ 2022, જાન્યુઆરી 2025 અને ફેબ્રુઆરી 2026 એટલે કે દર વર્ષે પૂછાયો છે અને આવનાર સમયમાં પણ જરૂર પૂછાશે. એટલે કે આ મોસ્ટ એમપી સવાલ છે. માતૃભાષાની ઉપેક્ષાઓની ચર્ચા કરી તેને દૂર કરવાના ઉપાયો જણાવો. માતૃભાષા શિક્ષણની ઉપેક્ષા દૂર કરવાના ઉપાયો ચર્ચો. માતૃભાષા શિક્ષણની ઉપેક્ષાના કારણો અને ઉપાયો જણાવો. માધ્યમિક શાળા કક્ષાએ માતૃભાષા શિક્ષણની ઉપેક્ષાના કારણો અને ઉપાયો જણાવો. માતૃભાષા શિક્ષણની ઉપેક્ષાના કારણોની ચર્ચા કરો. આપણી ગુજરાતી ભાષા છે તો તેની નિંદા કરવામાં આવે છે, તેની ઉપેક્ષા કરવામાં આવે છે, તો તે નિંદાના કારણો અને તે નિંદાને દૂર કરવા માટેના ઉપાયો વિશે આપણે સમજૂતી આપવાની રહેશે. મિત્રો કે આ પહેલાં તમને જણાવી દઉં કે આ પ્રશ્ન છે તો તેનું સોલ્યુશન આપણે 1.4 વિડીયોમાં કરેલું છે. આ વિડીયો તમને પ્લેલિસ્ટમાં મળી રહેશે, જેથી તમે આ વિડીયો લેક્ચર જોયો ના હોય તો પ્લેલિસ્ટમાં જઈ જોઈ લેજો, એટલે તમને કમ્પ્લીટ એનાલિસિસ મળી જશે. હવે આ પ્રશ્નના મુદ્દાઓ વિશે સમજૂતી મેળવી લઈએ.
માધ્યમિક શાળા કક્ષાએ માતૃભાષા શિક્ષણની ઉપેક્ષા. માધ્યમિક શાળા કક્ષા એટલે કે ધોરણ 9 અને ધોરણ 10. ધોરણ 9 અને 10ના અંદર આપણી ગુજરાતી માતૃભાષાની જે ઉપેક્ષા કરવામાં આવે છે, નિંદા કરવામાં આવે છે, તો તેના અહીં મુદ્દા આપેલા છે. પહેલો મુદ્દો છે માત્ર ફ્રી પીરિયડની માન્યતા. ગુજરાતી વિષય છે તો તેને આપણે ફ્રી પીરિયડની માન્યતા આપી છે. આચાર્ય, શિક્ષક અને વિદ્યાર્થી જાતે ગુજરાતીના તાસને વધુ મહત્વ આપતા નથી. તેને ફ્રી પીરિયડ તરીકે માને છે અને તેની ઉપેક્ષા કરે છે. બીજો મુદ્દો છે શિક્ષકની નિમણૂકમાં ભેદભાવ અને ગેરમાન્યતા. ગણિત, અંગ્રેજી અને સંસ્કૃત જેવા વિષય હોય તો તેના માટે નિષ્ણાત અને તાલીમ પામેલા શિક્ષકોની આપણે પસંદગી કરીએ છીએ. જ્યારે ગુજરાતી ભાષા હોય તો કોઈપણ ગુજરાતી કુટુંબમાં જન્મેલ વ્યક્તિ ગુજરાતી ભાષા ભણાવી શકે છે તેવો આપણે ખોટો અભિગમ રાખીએ છીએ, તેવી ખોટી ગેરમાન્યતા ધરાવીએ છીએ. એટલે કે આ મુદ્દો લખવાનો રહેશે. ત્રીજો મુદ્દો છે ખોટો દ્રષ્ટિકોણ અને નૂતન પદ્ધતિનો અભાવ. ગુજરાતી ભાષા પ્રત્યે આપણે ખોટો દ્રષ્ટિકોણ રાખ્યો છે. અન્ય વિષયો કરતાં ભણવામાં સરળ છે અને આપણે પોતે ગુજરાતી છીએ તો માતૃભાષા ભણવાની શું જરૂરત. તેની સાથે મુદ્દો આપ્યો છે નૂતન પદ્ધતિનો અભાવ. ગુજરાતી ભાષા ભણાવવા અને સમજાવવા માટે જે નવી પદ્ધતિઓનો આપણે અમલ કરવો જોઈએ તો તે કરતા નથી. નવી પદ્ધતિઓના અભાવના લીધે ગુજરાતી ભાષાની ઉપેક્ષા કરવામાં આવે છે. ચોથો મુદ્દો છે શૈક્ષણિક સાધનો અને વાંચનાલયની શૂન્યતા. ગુજરાતી માતૃભાષા છે તો તેને ભણાવવા માટે આપણે શૈક્ષણિક સાધનનો ઉપયોગ કરતા નથી. ચોક અને બ્લેકબોર્ડનો ઉપયોગ કરીએ છીએ. અમુક વાતો આપણે વાંચીને પૂરું કરી દઈએ છીએ. તેની સાથે મુદ્દો છે વાંચનાલયની શૂન્યતા. વાંચનાલય એટલે કે તમારી લાઇબ્રેરી. લાઇબ્રેરીનો ઉપયોગ થતો નથી અને તેની ઉપયોગિતા શૂન્ય હોય છે. તેથી ગુજરાતી ભાષાના અન્ય પુસ્તકો વિશે વિદ્યાર્થીઓને જાણ હોતી નથી. પાંચમો મુદ્દો છે નીરસ વ્યાકરણ શિક્ષણ. આ મુદ્દાના અંદર વ્યાકરણની વાત કરવામાં આવી છે. જે વ્યાકરણ છે તો તે ભણાવવાની રીત સાવ કંટાળાજનક છે. વ્યાકરણના નિયમો અને સિદ્ધાંતો ગોખાવી દેવામાં આવે છે. નવી પદ્ધતિનો ઉપયોગ થતો નથી અને રૂઢિગત વ્યાકરણ શીખવાડવામાં આવે છે. તેના કારણે પણ માતૃભાષાની ઉપેક્ષા કરવામાં આવે છે. આમ આપણે ગુજરાતી માતૃભાષા શિક્ષણની ઉપેક્ષા વિશે સમજૂતી મેળવી લીધી. હવે તેને દૂર કરવા માટે અસરકારક ઉપાયો વિશે ચર્ચા કરી લઈએ. પહેલો મુદ્દો છે યોગ્ય અને રસ ધરાવતા શિક્ષકની પસંદગી કરવી જોઈએ. આપણે યોગ્ય અને રસ ધરાવતા શિક્ષકની પસંદગી કરશું તો વિદ્યાર્થીઓને વધારે સારી રીતે સમજાવી શકશે. બીજો મુદ્દો છે વ્યવહારિક અને જીવનલક્ષી દૃષ્ટિકોણ. ગુજરાતી ભાષાનો વ્યવહારિક દ્રષ્ટિએ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે તો તે વિશે જાગૃતતા આપવી જોઈએ. જીવનલક્ષી દૃષ્ટિકોણ પૂરો પાડવો જોઈએ જેથી ગુજરાતી ભાષાનું મહત્વ જળવાય. ત્રીજો મુદ્દો છે નૂતન અધ્યાપન પદ્ધતિનો પ્રયોગ. ગુજરાતી ભાષા ભણાવવા માટે આપણે નવી પદ્ધતિઓનો પ્રયોગ કરવો જોઈએ જેથી વિદ્યાર્થીઓમાં રસ જાગે. ચોથો મુદ્દો છે શૈક્ષણિક સાધનોનો મહત્તમ ઉપયોગ. ટેપ રેકોર્ડર, ચાર્ટ્સ અને અત્યારે હાલમાં ડિજિટલ પેનલ બોર્ડનો ઉપયોગ કરવો જોઈએ. શૈક્ષણિક સાધનોનો જેટલો ઉપયોગ કરશું તેટલું વધુ સારી રીતે આપણે વિદ્યાર્થીઓને સમજાવી શકશું. પાંચમો મુદ્દો છે વાંચનાલયને સક્રિય કરવું. જે લાઇબ્રેરી હોય તો તેને એક્ટિવ કરવી જોઈએ. વાંચવા માટે પ્રોત્સાહન આપવા જોઈએ, ઇનામો આપવા જોઈએ અને પ્રેરણાદાયક પ્રયોગો કરવા જોઈએ. છઠ્ઠો મુદ્દો છે સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન. નિબંધ લેખન, વક્તૃત્વ સ્પર્ધા અને ડિબેટ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવું જોઈએ. સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન એટલે કે ક્રિએટિવ એક્ટિવિટી કરીશું તો વિદ્યાર્થીને ગુજરાતી ભાષા પ્રત્યે વધુ રસ આવશે. અને છેલ્લો મુદ્દો છે શિક્ષકનું માતૃભાષા પ્રત્યેનું ગૌરવ. ગુજરાતી ભાષાના શિક્ષક હોય તો પોતાની ભાષા પ્રત્યે ગૌરવ રાખવું જોઈએ. તેને સ્વમાનથી માથું ઊંચું રાખીને જીવવું જોઈએ. આમ અહીં આપનો આ મુદ્દો પૂર્ણ થાય છે. તમારે વધારે સાહિત્ય સમજવું હોય તો તમે 1.4નો અભ્યાસ કરી શકો છો. જે વિડીયોની લિંક છે તો એ પ્લેલિસ્ટમાં મળી જશે. હવે આપણે ક્વેશ્ચન સ્લાઇડ નંબર 5નો અભ્યાસ કરીશું. જ્યાં ડિસેમ્બર 2017, ડિસેમ્બર 2018, માર્ચ 2022 અને જાન્યુઆરી 2025માં પ્રશ્ન પૂછાયો હતો. માતૃભાષાનું મહત્વ સમજાવી વ્યક્તિત્વ ઘડતરમાં તે કઈ રીતે ઉપયોગી છે તે સમજાવો. માતૃભાષા શિક્ષણનું મહત્વ સ્પષ્ટ કરો. શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ સ્પષ્ટ કરો. માતૃભાષા શિક્ષણનું મહત્વ સ્પષ્ટ કરો. એટલે કે માતૃભાષા શિક્ષણનું મહત્વ આ ટોપિક ઉપર દર વર્ષે પ્રશ્નો પૂછાય છે. એટલે કે આ પ્રશ્ન તમારો મોસ્ટ ટાઈમપી રહેશે. તમે આપણી યુટ્યુબ ચેનલ પર જઈ અને 1.3નો અભ્યાસ કરશો તો આ પ્રશ્નનો જવાબ તમને મળી રહેશે અને સરળ રીતે તમને યાદ પણ થઈ જશે. એટલે આ વિડીયો પૂરો થઈ જાય પછી તમે 1.3 અને 1.4 બંનેનો અભ્યાસ કરી લેજો. તો ચાલો આપણે ટૂંકમાં પ્રશ્નોનું સોલ્યુશન જોઈ લઈએ. માતૃભાષા શિક્ષણનું મહત્વ. સૌ પહેલાં આપણે પ્રસ્તાવના લખવાની રહેશે. પછી આ 6 મુદ્દાઓ વિશે સમજાવવાનું રહેશે. તો નંબર 2 છે માતૃભાષા શિક્ષણના માધ્યમ તરીકે. આપણે ધોરણ 1 થી 8 ગુજરાતી માતૃભાષામાં અભ્યાસ કરેલો છે. ધોરણ 9 થી 12 એટલે કે આપણું ઉચ્ચ અભ્યાસ પણ ગુજરાતી ભાષામાં થયેલું છે અને કોલેજ કક્ષાએ પણ આપણે ગુજરાતી મીડિયમમાં ભણેલા છીએ. ત્રીજો મુદ્દો છે માતૃભાષા સામાજિકીકરણના સાધન તરીકે. આપણે માનવ છીએ તો સામાજિક પ્રાણી છીએ, સોશિયલ એનિમલ. સમાજમાં ભેરવવા માટે અને સમાજના રીતિ રિવાજ મુજબ ચાલવા માટે આપણે સામાજિકીકરણના સાધન તરીકે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરીએ છીએ.
જે વ્યક્તિ વધારે સારી રીતે ગુજરાતી ભાષા બોલી શકે, સમજી શકે તો તેના પ્રત્યે આપણું જોડાણ વધારે સારી રીતે થાય છે. ત્યારબાદનો મુદ્દો છે માતૃભાષા પ્રત્યાયનના વાહન તરીકે. પ્રત્યાયન એટલે શું? તમારી માહિતી સંચાર, કમ્યુનિકેશન. માહિતી સંચાર એટલે શું? કે કોઈ સંદેશાની આપ-લે કરવી. જ્યારે બે કે બેથી વધુ વ્યક્તિ કોઈ સંદેશાની આપ-લે કરે છે તો તેને શું કહેવાય? માહિતી સંચાર કે પ્રત્યાયન કહેવાય. ગુજરાતી માતૃભાષા વડે આપણે માહિતી સંચાર કરીએ છીએ એટલે કે પ્રત્યાયન કરીએ છીએ અને મોટા ભાગે ગુજરાતી ભાષાનો માહિતી સંચાર તરીકે ઉપયોગ કરીએ છીએ. કમ્યુનિકેશનના મીડિયમ તરીકે માતૃભાષા ઉપયોગી છે. ત્યારબાદનો મુદ્દો છે માતૃભાષા અન્ય વિષયોનો પાયો. આપણી ગુજરાતી માતૃભાષા છે તો બધા વિષયોનો પાયો છે. જે વ્યક્તિની ગુજરાતી નબળી હોય તો તેને અન્ય વિષયો સમજવામાં પણ તકલીફ પડે. તેથી ગુજરાતી એ અન્ય વિષયોનો પાયો છે અને તેનો અભ્યાસ કરવો એ મહત્વ ધરાવે છે. આપનો છેલ્લો મુદ્દો છે માતૃભાષા માનસિક વિકાસ અને વ્યક્તિત્વ ઘડતરનું માધ્યમ. જે આપણી પર્સનાલિટી ડેવલપમેન્ટ કરવી હોય અને માનસિક વિકાસ એટલે કે આપણું મેન્ટલી ડેવલપમેન્ટ કરવું હોય તો તેના માટે માતૃભાષા ઉપયોગી છે. આપણી માતૃભાષામાં વધારે સાહિત્ય સમજી શકીએ અને અર્થઘટન કરી શકીએ. આમ આપણા આ પ્રશ્નનું સોલ્યુશન પણ પૂરું થાય છે. તમારે વધારે સાહિત્ય સમજવું હોય અને મુદ્દા વિશે ચર્ચા જોવી હોય તો 1.3નો અભ્યાસ તમે જોઈ શકો છો. તમને પ્લેલિસ્ટમાં લિંક મળી જશે. હવે આપણે ક્વેશ્ચન સ્લાઇડ નંબર 6નો અભ્યાસ કરીશું. ડિસેમ્બર 2017, માર્ચ 2022 અને ફેબ્રુઆરી 2026 તો 3 વર્ષે આ 7 માર્ક્સમાં પ્રશ્ન પૂછાયો છે. ભાષાના વિવિધ સ્વરૂપોની ચર્ચા કરો. ભાષાના વિવિધ સ્વરૂપોની ચર્ચા વિગતે કરો. ભાષાના વિવિધ સ્વરૂપો સવિસ્તાર સમજાવો. તો આ પ્રશ્નનો જવાબ આપણે આપવાનો રહેશે ભાષાના સ્વરૂપો વિશે. ભાષાના વિવિધ સ્વરૂપો, વેરિયસ ફોર્મ્સ ઓફ લેંગ્વેજ. ભાષા એ વિચારોની આપ-લે કરવાનું માધ્યમ છે. ભાષા દ્વારા આપણે વિચારોનું આપ-લે કરી શકીએ. ભાષાની અભિવ્યક્તિ અને તેનું અર્થગ્રહણ એટલે કે તેનું પ્રેઝન્ટેશન અને તેનું જે એવોલ્યુશન હોય તો માનવીય ઇન્દ્રિયોની દ્વારા થાય છે. ઇન્દ્રિયોના ઉપયોગના આધારે ભાષાના મુખ્યત્વે 3 સ્વરૂપો છે. પહેલું છે શ્રાવ્ય સ્વરૂપ, બીજું છે દ્રશ્ય સ્વરૂપ અને ત્રીજું છે સ્પૃશ્ય સ્વરૂપ. તો આ 3 સ્વરૂપો છે. પહેલું છે શ્રાવ્ય સ્વરૂપ. જ્યારે કોઈ વ્યક્તિ બોલે છે અને કોઈ વ્યક્તિ સાંભળે છે ત્યારે ભાષાનું શ્રાવ્ય સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે. ધારો કે હું બોલું છું અને તમે સાંભળો છો ત્યારે ભાષાનું શ્રાવ્ય સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે. તે મૂળભૂત અને મુખ્ય સ્વરૂપ છે. જ્યારે લેખિત સ્વરૂપ કે લિપિ અસ્તિત્વમાં ન હતી ત્યારે માત્ર શ્રાવ્ય સ્વરૂપ જ પ્રયોજાતું હતું. જ્યારે લેખિત સ્વરૂપ નહોતું ત્યારે માત્ર ખાલી શ્રાવ્ય સ્વરૂપનો જ ઉપયોગ થતો હતો. આ સ્વરૂપ મૂળભૂત રીતે અસ્થાયી હોય છે. અસ્થાયી એટલે કે ટેમ્પરરી. આ પરમનન્ટ હોતું નથી. આપણે વાતચીત કરીને વાતચીત પૂરી થઈ જાય. તેના માટે વક્તા અને શ્રોતા એટલે કે લિસનર અને સ્પીકર બંનેની પ્રત્યક્ષ હાજરી હોવી જરૂરી છે. નિરીક્ષક લોકો હોય એટલે કે અભણ લોકો હોય તો પોતાનો આજીવન વ્યવહાર આ સ્વરૂપથી ચલાવે છે. આધુનિક સમયના અંદર રેડિયો, ટેલિફોન, ગ્રામોફોન અને ટેપ રેકોર્ડર તો આવા શ્રાવ્ય ઉપકરણોની મદદથી આ સ્વરૂપને સ્થાયી બનાવી શકાય છે. એટલે કે આની મદદથી આપણે આને પરમેનન્ટ બનાવી શકીએ છીએ. આપણે રેકોર્ડિંગ કરી અને ગમે ત્યારે સાંભળી શકીએ છીએ. સ્થળ અને સમયની મર્યાદા દૂર થઈ શકે છે. બીજું છે દ્રશ્ય સ્વરૂપ. જ્યારે ભાષા આંખ વડે ગ્રહણ કરી શકાય ત્યારે તે દ્રશ્ય સ્વરૂપ બને છે. આપણે આંખ વડે જોઈ શકીએ અને સમજી શકીએ ત્યારે તે દ્રશ્ય સ્વરૂપ બને છે. લિખિત ભાષા એ દ્રશ્ય ભાષા છે. એટલે કે જે આપણે લખીએ તે દ્રશ્ય ભાષા છે. આ એક ગૌણ સ્વરૂપ છે. છતાં લેખન કરા અને મુદ્રણ કરા એટલે કે પ્રિન્ટિંગ હોય તો તેના લીધે વધુ ટકાઉ અને વ્યાપક બન્યું છે. એટલે કે પરમનન્ટ બન્યું છે. સાંસ્કૃતિક વારસાના હસ્તાંતરમાં તેનો ફાળો સવિશેષ છે. લખાણ ઉપરાંત મુખ મુદ્રાઓ, હાથ માથાના હલનચલન અને ચેષ્ટાઓનો પણ આમાં સમાવેશ થાય છે. અહીંયા શું કીધું કે મુખ મુદ્રાઓ, હાથ માથાના હલનચલન અને ચેષ્ટા હોય તો તેનો સમાવેશ દ્રશ્ય સ્વરૂપમાં થાય છે. બહેરા અને મૂંગા લોકો હોય અને નૃત્ય ભાવ દર્શાવવા માટે દ્રશ્ય સ્વરૂપનો ઉપયોગ કરે છે. એટલે કે જે બહેરા અને મૂંગા હોય તો તે વ્યક્તિઓ પણ આ સ્વરૂપનો ઉપયોગ કરી શકે છે. ત્યારબાદ છે સ્પૃશ્ય સ્વરૂપ એટલે કે સ્પર્શ. જ્યારે સ્પર્શ દ્વારા ભાષાનું ગ્રહણ કરાય છે ત્યારે તેને સ્પૃશ્ય સ્વરૂપ કહેવાય છે. આ સ્વરૂપનો ઉપયોગ ખાસ કરીને અંધજનો કરે છે. જે બ્લાઇન્ડ વ્યક્તિ હોય તો તે આ સ્વરૂપનો ઉપયોગ કરે છે. અંધજનો માટેની બ્રેઇલ લિપિ જે લુઈસ બ્રેઇલ દ્વારા વિકસાવવામાં આવી હતી તો તેનો સમાવેશ થાય છે. એ સ્પર્શ સંજ્ઞાઓનું એક વિકસિત સ્વરૂપ છે. જે સ્પૃશ્ય સ્વરૂપ છે તો તે પણ લેખિતની જેમ એક ગૌણ સ્વરૂપ છે અને દ્રશ્ય સ્વરૂપની તુલનામાં તે ઘણું સીમિત છે. એટલે કે બહુ લોકો તેનો ઉપયોગ કરતા નથી કારણ કે મોટાભાગે અંધજનો સ્પૃશ્ય સ્વરૂપનો ઉપયોગ કરે. આમ ભાષાના 3 સ્વરૂપોની પોતાની આગવી વિશેષતાઓ છે પરંતુ માનવી જીવનમાં શ્રાવ્ય અને દ્રશ્ય સ્વરૂપનો સવિશેષ અને મહત્વપૂર્ણ છે. આ 3 સ્વરૂપના અંદર સૌથી વધારે શ્રાવ્ય સ્વરૂપ અને દ્રશ્ય સ્વરૂપ તો આ બંનેનો ઉપયોગ થાય છે. ગુજરાત યુનિવર્સિટી 2017, 2018, 2022 અને 2025 તો તેમાં 2 માર્ક્સના મોસ્ટ ટાઈમ પ્રશ્ન પૂછાયો હતો. ભાષાના વિવિધ સ્વરૂપો વિશે જણાવો તો તમારે આનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે.
આમ મિત્રો આપનો વિડીયો લેક્ચર પૂરો થાય છે. આપણે ચેપ્ટર 1નું કમ્પ્લીટ સોલ્યુશન કરાવી દીધું અને તમારું રિવિઝન પણ થઈ ગયું. જો તમને વિડીયો જોવામાં મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. અને તમે નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી ભવિષ્યમાં તમને વધારે સારા વિડીયો મળતા રહે. જો તમને કોઈ પણ ઇન્ક્વાયરી હોય તો તમે આ મોબાઈલ નંબર પર ક્વેરી કરી શકો છો. અંતે જય હિન્દ અને જય ભારત.